शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासम् सर्वलोकहितैरतम् वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै। 51वां श्लोक 149वां पाना। विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थो नर्थो महाकोशो महाभोगो महाधनः विस्तीयते समस्तानि जगन्त्यस्मिन् विस्तारः। विस्तार शब्द अर्थ करो, विस्तार तो बनाए विस्तार करो એને ફેલાવો તો સમગ્ર લોક કે સમગ્ર જગતનું વિસ્તાર પામેલું છે ભગવાનના માટે ભગવાનના વિસ્તાર એવું કહેવામાં આવ્યું. સ્થાવર સ્થાણુ જે સ્થાવર પણ છે અને સ્થાણુ પણ છે. સ્થિતિશીલત્વા સ્થાવર ભગવાન સ્વયં સ્થિતિશીલ છે અર્થાત ભગવાનમાં કોઈ પ્રકારની ગતિ નથી, સર્વગતિ રહે છે. સ્થાવર બધાને આધાર આપનાર સમગ્ર ગતિમાન જગતને આધાર આપનાર ભગવાન સ્વયં ગતિત રહિત છે. સ્થાણુ વળી પૃથ્વી વગેરે સ્થિતિશીલ પદાર્થો બીજા બધાને આધાર આપે અને પૃથ્વીને પણ આધાર આપનાર ભગવાન. તો સ્થાણુ એટલે પૃથ્વ્યાદિની તિષ્ઠો સ્થિતિશીલાની પૃથ્વ્યાદિની તિષ્ઠંતે સ્થાણુ. તો પૃથ્વી વગેરે પણ જેમાં સ્થિત રહેલા છે ભગવાનને સ્થાણુ કહેવાય. સ્થાવર છે, સ્વયં સ્થિતિશીલ છે, સ્વયં ગતિરહિત છે અને પૃથ્વી વગેરે બધા પદાર્થોનો આધાર છે એ ભગવાનને સ્થાવર સ્થાણુ કહેવામાં આવ્યું. પ્રમાણ સમિદાત્મના પ્રમાણમ ભગવાન સમિત અર્થાત જ્ઞાન સ્વરૂપ છે અને એથી બધાને પ્રકાશિત કરનાર છે. તો ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. જે જ્ઞાન છે પ્રત્યક્ષ અનુમાન વગેરે એ સર્વને પ્રકાશિત કરવા હોવાને કારણે ભગવાનને પ્રમાણ કહેવામાં આવ્યું. તો પ્રમીયતે અનેન સર્વમિતિ એક માનો અર્થ માપવું એવો પણ થાય. તો જેના વડે બધું જ મપાય છે, બધાને માપે છે. પ્રમિતમ અસ્મિન સર્વમ તો જેના વડે બધું જ માપાય છે ભગવાન એ રીતે પણ એને પ્રમાણ કહેવામાં આવ્યું. ટૂંકમાં જગતનું સર્જન થાય પહેલા સમગ્ર જગત ભગવાનમાંથી પ્રગટ થાય છે. તો જેવી રીતે કોઈ અનાજ માટેનું કોઈ માપ હોય, અનાજ એમ ભરીને આપણે આપતા હોઈએ, ધારો કે એક શેરનું માપ હોય,
તો એમાંથી પેલું નીકળે ને, માપમાંથી પેલું અનાજ નીકળે. એવી રીતે જગતનું સર્જન થાય ત્યારે સમગ્ર ભગવાન નીકળતું હોય છે. તો માપ કોને કહેવાય? જેમાં અનાજ રહેલું છે અને પછી એમાં નીકળે. તેમ સર્જન પહેલા સમગ્ર જગત ભગવાન રહેલું છે અને સર્જન સમય એમાંથી નીકળે છે. માટે ભગવાન જેને સમગ્ર જગતને માપેલું છે એ ભગવાનને પ્રમાણ કહેવામાં આવ્યું. એ બીજા અર્થમાં કરવામાં આવ્યો. બીજમવ્યયમ અન્યથા ભાવ વ્યતિરેકેણ કારણમિતિ બીજમવ્યયમ સવિશેષણમ એકમ નામ. તો ભગવાન અવ્યય બીજ છે. કારણ હોવાને કારણે બીજ છે. બીજ એટલે કારણ, પણ અવ્યય બીજ. ગઈ વખતે કહ્યું તે પ્રમાણે બીજ કેવું હોય કે જે પોતાના અંકુરને જન્મ આપીને સ્વયં નષ્ટ થઈ જાય એને કારણે કહેવાય. જેમાં પોતાનું પરિવર્તન આવે એ કાર્યની ઉત્પત્તિ થાય. ભગવાન એવા પ્રકારનું કારણ છે કે સ્વયંમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવ્યા વગર આ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય. એટલે સામાન્ય બીજનો અર્થ કારણ. એ દ્રષ્ટિએ બીજ શબ્દ ઉપયોગી છે. ભગવાન બીજ છે, કારણ છે. ટૂંકમાં જે કઈ વસ્તુ જ્યાં જે બને છે બધાનું કારણ ભગવાન છે. સર્વયોનિષ કાંતે મૂર્તય સંભવંત્યા તાસામ બ્રહ્મ મહાદેવની અહમ બીજ પ્રવર્તિતા. ભગવાન કહે છે કે જે કોઈ જગ્યાએ જે કોઈ ઉત્પત્તિ થાય છે, જે કોઈ જાતિમાં, કોઈ મનુષ્ય હોય, પશુ હોય, ક્યાંય પણ કોઈ પણ પ્રાણીની ઉત્પત્તિ થાય છે ત્યારે એમાં હું એનો પિતા હોઉં છું અને મારી માયા છે એ માતા હોય છે. એટલે ખરેખર તો ભલે આ માતા પિતા જે છે આ બધું, પણ વાસ્તવમાં સાચો પિતા તો ભગવાન જ છે અને માયા માતા છે. આમ સમગ્ર જગત ઉત્પન્ન કરનાર કારણ ભગવાન જ છે. તો બીજા બધા બીજ કરતા વિલક્ષણતા બતાવે કે બીજા બધા બીજ તો સ્વયં નષ્ટ થઈ જાય છે પોતાના કાર્યને ઉત્પન્ન કરે ત્યારે, જ્યારે ભગવાન એવું બીજ છે જે સ્વયં કોઈ પ્રકારનું પરિવર્તન પામતો નથી. એનો અર્થ એ થયો કે આ જગત કેવું છે તો કે અધ્યાયરૂપ છે, કલ્પના છે. એ સિવાય તો ભગવાન ગમે તે હોય, ખરેખર સાચા અર્થમાં જો કારણ હોય તો જે હોય એ કારણ નષ્ટ થઈ જાય. ભગવાન કારણ છે ખરું ને કારણ નથી ખરું. કારણ છે કારણ કે એના વગર કશું સંભવી ના શકે, માટે ભગવાન કારણ છે. પણ કારણ નથી પણ કારણ કે સામાન્ય કારણ એવું હોય કે નષ્ટ થઈ જાય કાર્યને જન્મ આપીને, એવું ભગવાન નથી. એટલે બધાનું કારણ છે છતાં એનામાં કઈ પરિવર્તન ના આવે, જે ઉત્પન્ન થયું એ ખરેખર નથી. એ શું છે? મિથ્યા છે. આ મિથ્યા જગતનું સત્ય કારણ છે. પછી આગળ કહે છે અર્થ શબ્દ. અર્થ, અનર્થ, મહાકોશ, મહાભોગ, મહાધન આ શબ્દો સમજાવે છે. અર્થ એ શબ્દનો અર્થ આપે છે સુખરૂપત્વાદ સર્વૈઃ અર્થ્યતે ઇતિ અર્થઃ. સુખરૂપ અર્થ્યતે ઇતિ અર્થઃ. અર્થ ઉપયાંચાયામ. પ્રાર્થના શબ્દ એ પ્રાર્થના શબ્દ પ્ર અને અર્થ. અર્થ ધાતુ છે જેનો અર્થ માંગણી કરવી, વિનંતી કરવી, યાચના કરવી. એ અર્થમાં અર્થ ધાતુ છે. એટલે અર્થનો અર્થ એ પ્રાણ એવો થાય. ટૂંકમાં ભગવાન અર્થ છે, અર્થાત ભગવાન બધા પ્રાર્થના અર્થના કરે છે, પ્રાર્થના કરે છે. પ્રાર્થતે સર્વૈઃ. બધા પ્રાણીઓ જેને સતત પ્રાર્થના કરે છે. મનમાં જે બી ઈચ્છાઓ જન્મે એ ઈચ્છાઓ દ્વારા કશીક ને કશીક પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. એ દ્વારા કશીક માંગણી આપણે કરતા હોઈએ છીએ. આપણે દરેક ઈચ્છા દ્વારા આપણે કશીક માંગણી કરતા જ હોઈએ છીએ. અને કોઈ જેની પાસે માંગણી કરીએ એને પ્રાર્થના કરી કહેવાય, કારણ કે એની અનુકૂળતા આપણી માંગણી પૂરી થશે કે નહીં એ ખરેખર તો જેની પાસે માંગણી કરીએ એની અનુકૂળતા પર આધારિત છે. બેગર્સ આર નોટ ધ ચૂઝર્સ. અમે એમ કહીએ જે ભિખારી લોકો છે, માંગનાર છે, એમને કોઈ વિકલ્પ નથી. આપણા મનોની જ્યારે કોઈ ઈચ્છા જન્મે કે માંગણી જન્મે સમજવું કે આપણે પરતંત્ર. ઈચ્છા તો કોઈ બીજ પૂરી કરનાર. મારી પોતાની પાસે મારામાં ઈચ્છા પૂરી કરવાની ક્ષમતા હોતો વગર માંગે તો નહીં. આમ દરેક ઈચ્છા કોઈ પ્રકારની માંગણી બતાવે છે.
અને માંગણી ક્યારે પૂરી થાય? જેની પાસે માંગણી કરવામાં આવે છે એની અનુકૂળતા પ્રાપ્ત થાય, એનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એ આપણા પર અનુગ્રહ કરે છે. પછી આપણો સાહેબ હોય કે પછી પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય છે, બધા બધા માંગણી કરીએ તો એક દુનિયામાં જે કોઈ હોય આપણી માંગણી ક્યારે પૂરી થાય? જેની પાસે માંગણી કરી છે એ અનુકૂળ બને છે. એટલે તો આપણે બધાને ખુશ કરવા પડે. જેની પાસે માંગણી ખુશ કરવો પડે. મહિનાને અંતે પગાર ક્યારે મળે? એમને મહિના સુધી ખુશ કર્યો ક્યારે? એમને પણ બધી મહાવસ્તા કાઢે એમ કરીને કાપી લે મેં કરાવો. કારણ કે જે ખુશ ના થાય એ દરેક ઈચ્છા દ્વારા ખરેખર તો કંઈક ને કંઈક વાળી યાચના જે છે. આપણે ભિખારી ભિખારી યાચક છે. યાચક ભિખારી શબ્દ ખરાબ હોય, યાચક સંસ્કૃત શબ્દ. પણ ખરેખર જોવા જઈએ તો બધી યાચનાઓ કોણ પૂરી કરે છે? ભગવાન કહે છે કે વાસ્તવમાં બધી યાચના પૂરી કરનાર હું છું. સતયા શ્રદ્ધયાયુક્ત તસ્યારાધનીય લભતે છે તતઃકામાન મયૈવ વિહિતામિતાન. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ બધા લોકો નાની મોટી ઈચ્છાઓ લઈને જુદા જુદા દેવતાઓ પાસે જાય છે અને ભિન્ન ભિન્ન પ્રકારની આરાધના કરીને દેવતાઓને ખુશ કરે છે. શ્રદ્ધાપૂર્વક ભિન્ન ભિન્ન દેવતાઓની આરાધના કરે છે. એના પરિણામે એમની ઈચ્છા પૂરી થાય છે. જે દેવતા વિશેષણની ઈચ્છા પૂરી કરે છે. ભગવાન કહે છે કે ખરેખર તો બધી ઈચ્છા પૂરી કરનાર હું છું. તે દેવતાના રૂપમાં હું જ રહેલો છું અને હું જ બધાની ઈચ્છા પૂરી કરનાર છું. એટલે ખરેખર કર્મ ફળ કરતા કોણ છે? ભગવાન છે. આપણે પણ ખરેખર કોને પ્રાર્થના કરતા હોઈએ? ભગવાન જ કરતા હોઈએ. આપણે કદાચ ખ્યાલ ન હોય પણ ખરેખર ભગવાન જ ખરેખર બધી પ્રાર્થનાઓ પૂરી કરતા હોવાના કારણે જાણે કે અજાણે આ બધી પ્રાર્થના ભગવાન જ કરતા હોય છે. દરેક પ્રાર્થનાની પાછળ ખરેખર હેતુ શું હોય છે? કોઈ પ્રાર્થના પાછળ શું પ્રયોજન હોય છે? સુખ મેળવવાનું. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. ત્યારે દુઃખમાં નિવૃત્ત થવાની પ્રાર્થના હોય કે સુખને પામવાની પ્રાર્થના હોય. ભલે આપણે પછી ધનની યાચના કરીએ કે નોકરીની યાચના કરીએ કે પ્રમોદ બઢતીની યાચના કરીએ કે પુત્રની યાચના કરીએ કે ભાઈ પુત્ર જેની પણ યાચના કરતા હોય એ બધાની પાછળ કોઈ દુઃખમાંથી મુક્ત થવું અને સુખને પ્રાપ્ત કરવું, આ એની પાછળની ઈચ્છા છે. એટલે આપણે બધી ઈચ્છાઓ વાસ્તવમાં દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ માટે, એટલે સુખની પ્રાપ્તિ મળી જાય છે. હવે સુખ પ્રાપ્ત ક્યારે થાય? જેની પાસે સુખ છે આપણને આપે ત્યારે. ભલે આપણે ગમે તેની પાસે રહીએ પણ ખરેખર કોઈની પાસે સુખ છે નહીં. સુખ એક જ જણા પાસે છે. કોની પાસે? ભગવાન પાસે. કેમ? સુખ સ્વરૂપત્વાદ. એક ભગવાન જ ચૈતન્ય છે અને આ સુખ ચૈતન્યમાં જવા જન્મ ન હોય શકે. આ સુખ છે, જ્ઞાન છે, આ બધું છે શેના પર આધારિત થવાનો આશ્રય કોણ? ચૈતન્ય હોવો જોઈએ. એક પરમાત્મા ચૈતન્ય છે, એ સુખ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એટલે જાણે અજાણે બધા સુખ માટે જેની પાસે પ્રાર્થના કરે છે એ ભગવાનનો જે અર્થ. આ તો સંસ્કૃત ભાષા છે એટલે જે રીતે વાળવી હોય તો વળે. અર્થ્યતે ઇતિ અર્થ અથવા અર્થ્યતે અર્થ્યતે સર્વૈઃ પ્રાર્થ્યતે યહ પ્રાર્થ્યતે. જે બધાની પ્રાર્થનાનો વિષય છે જેની પાસે બધા પ્રાર્થના કરે છે, જેની પાસે બધા પ્રાર્થના કરે છે એમના મત, જેની પાસે બધા અર્થના કરે એમના મત છે. ભગવાન સુખ સ્વરૂપ હોવાના કારણે અને પ્રત્યેક પ્રાણી જીવનમાં માત્ર સુખ જ ઈચ્છે, બીજું કઈ નહીં. ભલે આપણી ઈચ્છાઓ અનેક પ્રકારની હોય પરંતુ દરેક ઈચ્છાની પાછળ સુખની ઈચ્છા છે. અને ભગવાન અર્થ છે. બધા પ્રાણીઓ સુખ માટે જેની પાસે પ્રાર્થના કરે છે એ ભગવાન જ અર્થ છે. એક સેવાનંદસ્ય અન્યાય ભૂતાની માતાનોપજીવંતી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે આ ભગવાન તો છે આનંદ સ્વરૂપ છે. જે કોઈ જગ્યાએ જે કોઈ પ્રાણીને કશો પણ આનંદ પ્રાપ્ત થતો હોય સમજવું કે એનું ઉદ્ભવ સ્થાન ભગવાન છે. જેમ જળનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર છે. પછી જે જગ્યાએ તળાવ હોય કે પછી નદી હોય કે સમુદ્ર હોય કે સરોવર હોય કે કૂવો હોય કે વાવ હોય, જે કોઈ જગ્યાએ પાણી હોય એ છોડ આવે ક્યાંથી? સમુદ્રમાં. કોઈ વાળો દ્વારા ગમે તે દ્વારા
તેવી રીતે ભગવાન સુખનો સમુદ્ર છે માટે જે કોઈ જગ્યાએ સુખ હોય ક્યાંય પણ અનુભવ થતો હોય એનું ઉદ્ભવ સ્થાન કયું? ભગવાન. અને બ્રહ્માનંદનો જ બધા અનુભવ કરીએ છે. જ્યારે જ્યારે પણ નાના મોટા આનંદ અનુભવ કરીએ યાદ રહે આપણને કે આ બ્રહ્મનો અનુભવ. સ્વામી આનંદ તો ઓછો વધતો હોય છે, સરખો નથી હોતા. ક્યારેક આનંદ ખૂબ હોય, ક્યારેક ઓછો હોય, એવું કેમ હોય છે? તો બ્રહ્માનંદ તો આપણા અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય. અંતઃકરણની કેટલી સ્વચ્છતા છે એ પરથી આધાર છે. જે રીતે અરીસામાં આપણા ચહેરાનું પ્રતિબિંબ પડે તો અરીસાની સપાટી કેટલી સ્વચ્છ છે એ પછી નક્કી થાય કે આપણો ચહેરો કેટલો સ્પષ્ટ દેખાશે. તેવી રીતે આપણું અંતઃકરણ કેટલું સ્વચ્છ છે એ પરથી એમાં સુખનું કેવું પ્રતિબિંબ પડશે એ નક્કી થાય. એટલે જેનો અનુભવ થાય છે તો પરમાત્મા છે. પરંતુ આપણા અંતઃકરણની સ્વચ્છતાના તારતમ્યને કારણે ઓછું વધતાને કારણે આપણને ઓછી વધતી માત્રામાં સુખનો અનુભવ થતો હોય છે. પણ જે કોઈને જ્યારે પણ જે કંઈ સુખનો અનુભવ થતો હોય છે તો ઈશ્વરનું સુખ છે કે ઈશ્વર સુખ સ્વરૂપ છે. એના માટે એ બધાની પ્રાર્થનાનો વિષય છે અને એ ભગવાન અર્થ કહેવામાં આવ્યો. અચ્છા, પછી અનર્થ પણ ભગવાન છે. વિચાર કરો, અનર્થ ભગવાનમાં હોય. અનર્થ કયો એટલે સમજાવે છે. ન વિદ્યતે પ્રયોજનમ આપ્તકામત્વાत् અસ્ય ઇતિ અનર્થઃ. એ તો બહુવ્રીહિ બધા સમાસ હોય ને તેના અર્થ થાય. અનર્થ એટલે શું? અનર્થ એટલે અર્થ શબ્દનો બીજો પ્રયોજનમ. અર્થ પ્રયોજનમ, અર્થ એટલે પ્રયોજનમ. અમે પુરુષાર્થ કહીએ છીએ ને, પુરુષનો અર્થ. પુરુષાર્થ એટલે પુરુષનું પ્રયોજન. મનુષ્યનું પ્રયોજન ના આપણે પુરુષાર્થ કહેલી. એટલે અર્થ શબ્દનો બીજો પુરુષાર્થ થાય. અર્થ શબ્દના ઘણા અર્થ છે. એક તો અર્થનો અર્થ થાય ધન સંપત્તિ એવો પણ થાય. અર્થનો અર્થ પણ થાય શબ્દનો અર્થ. અર્થનો અર્થ સુખ સુખ પ્રાર્થના પણ થાય. અર્થનો અર્થ થાય પાછો પ્રયોજન. એટલે અહીંયા અર્થ શબ્દનો પ્રયોજન એવો કરાવો. કયું પ્રયોજન? આપણે કયું પ્રયોજન? ધર્માર્થ કામ મોક્ષ રૂપમ પ્રયોજનમ. સામાન્ય મનુષ્યને હંમેશા કોઈનું કોઈ પ્રયોજન હોવાનું. ધર્મ અર્થ કામ કે છે એવડો મોક્ષ. ધર્મ અર્થ કામ છે એને આપણે અભ્યુદય કહીએ અને મોક્ષ છે ને નિશ્ચય કહીએ. આમ જીવનમાં બે પ્રકારના પ્રયોજન છે. એક છે ભૌતિક ઉન્નતિ, બીજી છે આધ્યાત્મિક ઉન્નતિ. તો મોટા ભાગના લોકો તો ભૌતિક ઉન્નતિ માટે પ્રાર્થના કરે. કેટલાક વિવેકીજનો હોય એ આધ્યાત્મિક ઉન્નતિની પ્રાર્થના કરે. પ્રાર્થના તો બધા કરવાના જ છે. કોઈ પ્રયોજનને ધ્યાનમાં રાખે. અર્થ પ્રયોજન તો આપણે જાણીએ કે પ્રયોજન કોણ કહેવાય? આપણી દરેક પ્રાર્થનાની પાછળ કશું કશું પ્રયોજન હોય. સુખનું હોય તો એ સુખની આપણે કઈ વ્યાખ્યા છે? કોઈને ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠામાં સુખ દેખાતું હોય તો એની પ્રાર્થના કરીને આપણે અર્થ કહીએ. કોઈને વિષયના ભોગમાં સુખ દેખાતું હોય એને આપણે કામ કહીએ. કોઈને સ્વર્ગમાં સુખ દેખાતું હોય એને આપણે ધર્મ કહીએ. અને કોઈને આત્માનો સુખ દેખાતો હોય એને આપણે મોક્ષ કહીએ. અર્થ પ્રયોજન કોને કહેવાનો પણ ખ્યાલ આવે. તો ભગવાનને કોઈ પ્રયોજન નથી. કેમ નથી? આપ્ત કામત્વાદિ. ભગવાન તો આપ્ત કામ, જેની બધી જ કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે એને ભગવાન આપ્ત કામ કહેવાય. કામનાઓ પૂર્ણ થઈ નથી અને કામના તો પૂર્ણ થવાનો સમાન છે. તો એને પૂર્ણ કામ કેમ છે? પૂર્ણ કામ હોય તો કેવો હોય એવો ભગવાન છે. આ બધી કામનાઓ પૂર્ણ થાય તો આપણે કેવા થઈ જઈએ? સો સુરે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપસ્થિતા. તૈત્રીય ઉપનિષદ કહે છે જ્ઞાની મહાપુરુષ જે છે જેને સત્યમ જ્ઞાન સચ્ચિદાનંદ બ્રહ્મ છે આત્મરૂપે જાણે છે એ કેવો થઈ જાય છે? એ સ્વયં બ્રહ્મ બની જાય છે. એ સ્વયં સુખરૂપ બની જાય છે. એની બધી જ કામનાઓ જાણે કે એક સાથે પૂરી થઈ ગઈ. એ ઈશ્વર કેવો છે? પૂર્ણ છે. એ હોવાને કારણે પૂર્ણમાં કોઈ પ્રકારની નિમણક ના હોય અને પૂર્ણમાં કોઈ કામના ના હોય, પ્રયોજન ના હોય.
આપ્ત કામત્વાદ, ભગવાન આપ્ત કામ હોવાના કારણે, પૂર્ણ હોવાના કારણે સમુદ્રમાં જેમ કોઈ પ્રકારની ઉણપણા હોય તો એમ પરમાત્મા સુખ સ્વરૂપ સમુદ્ર હોવાના કારણે કોઈ પણ ઉણપ વગરનો એના કોઈ ઈચ્છા નથી, એને કોઈ પ્રયોજન, એને કશું સિદ્ધ કરવાનું નથી. નાન વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ જ કર્મણી નિપાર્થાસ્ય કર્તવ્યમ ઋષિ લોકેશુ કિંચન. ભગવાન અર્જુનને કહે, જો તો ખરો અર્જુન, આ ત્રણેય લોકમાં કશું જ નથી જે મને પ્રાપ્ત ના હોય. નાન વાપ્તમ વાપ્તવ્યમ, હું ત્રણેય લોકનો સ્વામી છું, ત્રણેય લોકમાં વ્યાપ્ત છું, એવું કશું જ નથી જે મને પ્રાપ્ત ના હોય, બધું જ મને છે. ભગવાન કેવો છે? આપ્ત કામ છે, પૂર્ણ કામ છે. એના કોઈ પ્રકારની આટલું કામ કરશું કેમ? આટલું કામ છે ને મારે કરો ભગવાન. વર્ત એવ છે કર્મણી, માત્ર દાખલો બેસવા માટે જ કરો, જે કોઈ પ્રયોજન છે. ભગવાનને કશું પ્રયોજન નથી તો શું કામ આટલી સવારની રાત સુધી સૃષ્ટિના સર્જન નિમાણીને એક ક્ષણ માટે શાંત નહીં રહેશે? કૃષ્ણ ભગવાન એક ક્ષણ માટે શાંત નહીં. જન્મ્યા ત્યાંથી 6 દિવસ ત્યાંથી એમનું કામ શરૂ થઈ ગયું, પૂતનાથી શરૂ થયું. ગયા ત્યાં બધા યાદ આવવાને બધું લાઈન વિદાય કરીને ગયા. પછી જેના તો શ્વાસ ખાધો નથી એમને શું કરવા? બસ દાખલો બેસાડવા માટે. તો પોતાને કોઈ પ્રકારનું પ્રયોજન નથી. જો ભગવાનમાં કશું પ્રયોજન જ તો ભગવાનમાં આપણે ઘણી બધી એનો ઘણો દોષ કાઢી શકાય. અમે લોકો મહાભારતમાં ઘણા વાલા વચકા કાઢ્યા છે ભગવાનના વર્તન વિશે. એમને આમ કેમ કર્યું, પાંડવનું આમ કર્યું, કર્ણ નામ બધું બરોબર છે, તો કોને માટે કરે? આપણે કોઈનો દોષ ક્યારે કાઢી શકીએ? એમાં પોતાનો કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો હોય તો. એવું કરવાથી ભગવાનનો સ્વાર્થ સિદ્ધ થતો તો આપણે જરૂર એનામાં દોષ કાઢી શકીએ. એવું છે ને? પૂર્ણ કામ હોવાના કારણે કોઈ સ્વાર્થ નથી. એટલે કોઈ સ્વાર્થ ન હોય ત્યારે જે કર્મ કરીએ એ કર્મ યોગ્ય છે. એટલા માટે જેને આપણે જ્ઞાની મહાપુરુષ કહીએ એનું કર્મમાં કોઈ ખોટું હોય તો ક્યાંય સ્વાર્થ જ નથી. એટલે કઈ વસ્તુ છે ને કર્મને દૂષિત કરનારી છે સ્વાર્થ. આપણે ગમે તેવું મોટું કામ કરતા હોઈએ સેવાનું, તો અંદરથી કંઈક તો થોડો લાભ આપણે આમ ગણતરી કરી લઈએ. ધૂળે નાળિયેર ફેંકે તો ગામ બંધ થાય, લોકોને નાળિયેર ફેંકી પણ ગામ બંધ જતા લેતો જાય. આમ દરેક કંઈ પણ કર્મમાં કંઈ પણ કશું તો અંદર વ્યક્તિગત લાભ હોય. આગળ કહ્યું ને, ઇન્દ્રએ પેલા વિશ્વરૂપને જયારે બૃહસ્પતિ છે દેવતાઓના ગુરુજી જરા નારાજ થઈને અદૃશ્ય થઈ ગયા, તો દેવતાઓ બધું ગુરુ રહ્યા નહીં એટલે વિશ્વરૂપને પસંદ કર્યો. તો વિશ્વરૂપના કંઈક દાદાને કંઈ રાક્ષસ કુળમાંથી આમ કરતા એટલે થોડા સંસ્કાર રહી ગયા. એટલે વિશ્વરૂપ 3 આહુતિ દેવતાના 1 આહુતિ અસુરને આપી દે. પેલું એનું પૂર્ણથી આવે ને, આમાં આપણો આવું જ છે. ભલે ને ગમે તે આહુતિ ભગવાન આપતું હોય કે પૂજા કરે, અર્ચના કરે, ફલાણું કરે, જાત જાતની સેવા કરે, અંદર એકાદ આહુતિ આપી દે ભાઈ પોતાના. આમ કોઈ એક વસ્તુ જે હોય કર્મને દૂષિત કરનારી હોય તો આ સ્વાર્થ વૃત્તિ છે. બસ ભગવાન એનો ક્યાં કર્મ કહે છે? કર્મ યોગ ના કહે છે કે સ્વાર્થ વૃત્તિ વગર થયેલું કર્મ. ભલે નાનેકડું કર્મ કરીએ, બહુ મોટું ના થાય તો વાંધો નહીં, પણ સ્વાર્થ નાનેકડું કર્મ. થોડુંક ઝાડુ મારી જાઓ, જરાક આંગણું સાફ કરો, કોઈકની જરાક હાથ લઈને રસ્તો ક્રોસ કરાવો, કે આમ ના પાણી પીવડાવો, કંઈક કરો. ભાઈ કશું નહીં, પછી મન થોડું પુણ્ય મળે, આમ થાય, કશી ગણતરી નથી. એટલે ગણતરીનો અર્થ માત્ર ભૌતિક વસ્તુની ગણતરી નહીં, પુણ્યની ગણતરી ગણતરી જ કહેવાય. યત્તો પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દેશ્યવા પુનઃ દીયતે પરિક્લિષ્ટમ તદ્દાનમ વિદ્ધિરાજસમ. કંઈક મારા પર ઉપકાર થશે, અથવા ઉપકાર એટલે હું કરું છું એટલે ફરી વાર પછી મારો ઉપકાર કરશે. આજે હું એને આપું છું ડોનેશન, એ આવશે તો મને આપશે. અથવા ફલમ ઉદ્દેશ્યવા પુનઃ, અથવા તો કંઈક મને પુણ્ય ફળ મળશે, મારી કંઈક કીર્તિ ફેલાશે. દીયતે પરિક્લિષ્ટમ, અથવા એવું કશું ના મળે. એટલે પેલા પછી ઉપકાર ના મળવાનો હોય, એનું કોઈ ફળે પણ અંદર જે કચવાટ મને આપીએ, ક્યાં પાછો આવ્યો. આ બધું રાજસ્થાન કહેવાય. આ બધી વસ્તુ આપણે કરવા દૂષિત કરવાની કરીએ, પણ કર્મને કરીએ. શું કરીએ સ્વામી? ફરજ શું કરીએ? કર્મને કરીએ.
અથવા અત્યારે હું તમારું કરું છું, મોઢાથી તમે મારું કરજો, પ્રત્યુપકાર. અથવા તો કર્મ કરીએ છે એ ઉપરવાળો જોનાર છે, બધું એ જુએ છે. એમાં આગળ કઈ તમે કઈ ના કરો એ તો કરનારો છે. ટૂંકમાં કઈક તો ફાયદો થશે. આપણું મન છે ને એ તો બિચારું વણિક છે, ભવિષ્ય છે, ગણતરી કરવાનું. એટલે કર્મયોગ પણ આ બધી મનની આ બધી વૃત્તિઓ છે ને આપણે સભાનમાં કેવી રીતે સૂક્ષ્મ રૂપે મન ગણતરી કરીને કંઈક લાળ વગર લોટતો જ નથી. ટેવ પડી ગઈ, ભીખ માગવાની ટેવ જ પડી ગઈ છે. જ્યાં સુધી યાચના થાય ત્યાં સુધી છુટકારો નથી. એ યાચના જ બંધન છે, બીજું શું? ભગવાન કહે છે કે યાચક પણ મુક્ત થવું જોઈએ. ગણતરી કરવાનું છોડ, વ્યક્તિગત ભાવને છોડ. નાનું નાનું કામ પણ એટલા માટે કામ જે ભગવાન આપ્યું છે કરવાનું છે તેને વ્યવસ્થિત પ્રેમથી કરાવો. દીકરાને ઉછેરવાનો છે તો પછી એમાં ગણતરી ના કરો, મોટો થઈને શું કરે. મામૂલી સેવા કરવાની જ છે તો પછી એમાં પછી એવું નહીં કે ભાઈ કદર કરી કે નથી, કે બે શબ્દો કહેતા નથી. કરો આટલું કામ કરવું કદર જ નહીં સ્વામી, કોઈ બે શબ્દ સારા કહેનારું નથી. આ બધી અપેક્ષાઓ છે ને આપણા મનને એકવાર જયારે આપણે જોતા થઈએ અને મનમાં કેવી કેવી ગણતરીઓ અપેક્ષા હોય, જેમ જેમ સભાન થાય તેમ જેમ જીવને આપણે છોડીએ. એટલે શાસ્ત્રો એમ કહે છે કે ભગવાન દેવો ભૂતવા દેવમ યજે. ભગવાન જેવા બનવાનું છે તો ભગવાનને પ્રાપ્ત કરી છે. ભગવાન કેવો છે, કોઈ પ્રકારની ગણતરી વડે કૃષ્ણ ભગવાન બહુ વાંક ના કાઢી શકે, કેમ એમને વ્યક્તિગત સ્વાર્થ નતો. એ દ્વારા એમને કશું મેળવવાનું. અર્જુન દ્વારા યુદ્ધ કરાવીને પોતાને કંઈક મેળવવાનું નથી વાળ્યું છે. કર્ણને મારીને એમને કશું કરવાનું નથી, એમને કોઈ લાભ નથી, એમને કોઈ દ્વેષ નથી. એટલા જ માટે જે કામ રાગ દ્વેષ વગર થયું છે, સ્વાર્થ વગર થયું છે, એ ધર્મનું કામ છે. બહારથી એનું રૂપ ગમે તેવું લાગતું હોય, એનું રૂપ આપણે ગમે તે લાગતું હોય, એની અંદર એ પાછળની ભાવના કેવી, દ્રષ્ટિ કેવી છે. ભગવાન કહે છે પૂર્ણ કામ છે, આપ્ત કામ છે. અને એટલે એમને કશું સિદ્ધ કરવાનું નથી, કંઈ મેળવવાનું નથી. કે અનર્થ એટલે અર્થ વગરના, પ્રયોજન વગરના. ન વિદ્યતે પ્રયોજન આપ્ત કામાત્મત્યસ્ય. પછી પ્રશ્ન ભગવાને શું કામ બનાવ્યું સ્વામી ભગવાન? કોઈ પ્રકારના પ્રયોજન વગર. સૃષ્ટિ આદિ કર્મણી વા ન પ્રયોજન વિદ્યતે. જે પ્રશ્ન વારંવાર ભગવાનમાં થતો હોય કે ભગવાન આવું કેમ સર્જન કર્યું, શું કામ સર્જન કર્યું, આવું શું કામ કર્યું? એક જ ઉત્તર છે, એમાં સર્જન કરનારનો કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. શું કામ બહુ શ્યામ પ્રજાએ સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વર સંકલ્પ કર્યો બહુ બની જવું. શેના માટે? એકલો હતો ભગવાન અને એને કંટાળો આવ્યો, મારે રચના કરી, એવું નથી. કોઈ પ્રકારનું પ્રયોજન નથી, કોઈ પ્રકારનું વ્યક્તિગત પ્રયોજન નથી. શેના માટે? માત્ર પ્રાણીઓ પર ઉપકાર કરવા માટે. આ તો કોઈ ઉપકાર રીતસર ઉપકાર કરવાનો હોતો થતું હોય એ આપણે સમજવાની વાત છે. જે કંઈ થઈ રહ્યું છે દ્વારા ઉપકાર કે થઈ રહ્યો એ સમજવાનું છે. આપણે ઉપકારની જે પ્રકારની વ્યાખ્યા કરી હોય એવું થાય કે ન થાય તો આપણી વ્યાખ્યા તપાસવાની જરૂર છે. આપણી વ્યાખ્યા જનતે રાખીને પછી ભગવાન વિશે આપણે આલોચન કરી જુદી વાત છે. ભગવાનને શંકાનો લાભ આપીને આપણે વ્યાખ્યા બદલીએ એનું નામ યોગ. હવે વ્યાખ્યા ચાલુ જ રાખીએ અને ભગવાનને પછી એના વિશે જજમેન્ટ નિર્ણય કરે કે એ જુદી વસ્તુ. ભગવાનને શંકાનો લાભ આપીને આપણી વ્યાખ્યાઓ બદલ તો આપણા પરિવર્તન તો આ બાકી હતા એવા છે. બધું ભણ્યા પછી પણ આપણી વ્યાખ્યાઓ ન છૂટે તો આપણે કેવું આપણી વ્યાખ્યાઓ એટલે આપણે એના બદલાય તો આપણે બદલાય, એ બદલાય તો બદલાય. તો ટૂંકમાં સર્જન કરવાની પાછળ પણ ભગવાનનો કોઈ વ્યક્તિગત પ્રયોગ, વ્યક્તિગત શી વસ્તુ છે? કોઈ વ્યક્તિત્વ એમનો હોય ત્યારે ને એ સર્વનો આત્મા છે, એનું વ્યક્તિત્વ શું? એટલે એનું પોતાનું ભલું એટલે બધાનું ભલું. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વસુધા જેનું જગત જેનું કુટુંબ છે. કુટુંબી કોને કહેવાય? જે કુટુંબ ધરાવનારો હોય, એ કુટુંબનો વડો હોય, જે કે કરે બધા કુટુંબના ભલા માટે કરે. એક વ્યક્તિ માટે ને
અનર્થ. આમ ભગવાનને પોતાને કશું સિદ્ધ કરવાનું નથી, અથવા તો ભગવાન જે કરે છે એની પાછળ કશું સિદ્ધ કરવાનું નથી. ભગવાને અનર્થ એમ કહેવામાં આવ્યો. અનર્થ એટલે અનર્થ નહીં, અર્થ એટલે પ્રયોજન, ક્યાર્થ એટલે લાભ, અનર્થ ગેરલાભ એવો અર્થ નથી આમાં. અનર્થ એટલે જે અર્થ વગરમાં છે. અર્થ એટલે નકામો નથી, તો પ્રયોજન વગરમાં છે. પ્રયોજનની જરૂરિયાત વગરનો છે, પૂર્ણ કામ હોવાને કારણે. પછી મહાકોશ શબ્દ સમજાવે છે. મહાંત કોશાઃ અન્નમયાદયઃ આચ્છાદકાઃ અસ્ય ઇતિ મહાકોશઃ. આ કોશ શબ્દનો અર્થ, આમ તો કોશનો અર્થ ખજાનો એવો થવો જોઈએ. મહાકોશ એટલે મહાન ખજાનો ધરાવનાર એવો અર્થ થવો જોઈએ. મહાન પણ કે અક્ષય, જેના ખજાનાનો ક્યારેક ક્ષય થતો જ નથી. ભગવાનનો ખજાનામાંથી શું નીકળે છે ખબર છે? આખા બ્રહ્માંડો નીકળ્યા કરે. કેટલો ખજાનો ભરેલો છે બ્રહ્માંડમાંથી, ઈશ્વરમાંથી બ્રહ્માંડને નીકળ્યા જ કરે છે. કેટલાય બ્રહ્માંડ છે ભગવાનના રોમ રોમમાં, કેવડી કોટી બ્રહ્માંડ છે. કેટલા બ્રહ્માંડ ભર્યા છે અંદર, જે અંતર નથી એવો કોષ ધરાવનાર ભગવાનને મહાકોશ કહેવાય કરવો હતો. આટલા બધા બ્રહ્માંડ આપણે એવું થાય ને કે ગમે તેટલો મોટો કોષ કે આપણી પાસે હોય, ગમે તેટલો ખજાનો હોય, તો ક્યારેક તો એ ખજાનો ક્ષીણ થઈ જવાનો. જરા આપણે ખરે છે ને તો એક દિવસ એવો આવે ખજાનો પૂરો થઈ જાય. એ બધા ભગવાન તો આટલા બ્રહ્માંડ, એક પછી આટલા બ્રહ્મ તો ક્યારેક તો બ્રહ્માંડ ભગવાન ક્યારેક ક્ષીણ છે કે નહીં? મહાકોશ અક્ષય કોશ. આટલા બધા બ્રહ્માંડનું સર્જન કરવા છતાં પણ જેનામાં કોઈ પ્રકારની ક્ષીણતા આવતી જેનાથી ભગવાન અક્ષય કોશ એક આ શકાય. અહીં જેવો શકાય મહાકોશ. મહાંત કોશાઃ અન્નમયાદય. યાદ છે તો અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. કોશવત આચ્છાદકત્વા કોશ. જેમ કોશ, જેમ કે જ્ઞાન તલવારને ઢાંકી દેતી હોય તેવી રીતે જાણે કે ઢાંકી દેતા હોવાના કારણે અહીંયા અન્નમય કોશ કહેવામાં આવે. ટૂંકમાં આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે કે ઢાંકી દેતા હોવાના કારણે અન્નમય, પ્રાણમય વગેરેને કોશ કહેવામાં આવે. આની ચર્ચા તો બધી ઉપનિષદમાં ઘણી વાર થઈ ગઈ, તત્વબોધ વગેરેમાં પણ અન્નમય એટલે અન્નનું બનેલું શરીર, પ્રાણનું બનેલું શરીર, મનનું બનેલું શરીર, બુદ્ધિનું બનેલું શરીર, આનંદ બનેલું શરીર, આટલા શરીર છે આપણે. આમ સ્થૂળ સૂક્ષ્મ કારણ કહેવાય, જોડે આવું પણ કહેવાય. અન્નનું બનેલું શરીર, પ્રાણનું બનેલું શરીર, મનનું બનેલું શરીર, લાગણીનું બનેલું શરીર, બુદ્ધિનું બનેલું, જ્ઞાનનું બનેલું શરીર અને આનંદનું બનેલું શરીર. આ બધા શરીરો છે એટલે કે એના અહંભાવને કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાયેલો છે. એટલે આવા મહાન કોષ જેના છે, અન્નમયથી માંડીને આનંદમય સુધીના કોષ જે આત્માના સ્વરૂપને ઢાંકી રહ્યા છે, એટલે કે આવા મોટા મહાન કોષથી ઢંકાયેલો છે આત્માને મહાકોષ કહેવાય. મહાકોષ પોતે કોષ નથી. કેવા કેવા અર્થ થાય છે બધા? આ બહુવ્રીહ સમાસને કારણે કઈ કઈ જાતના અર્થ થાય છે. મહાકોષનો અર્થ એ પોતે જ મોટો કોષ એવું નહીં, જેને મોટા કોષ છે. કેવા કોષ? આચ્છાદિત કરનારા મહાન કોષ ધરાવે છે એ ભગવાન મહાકોષ છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. ભગવાન કે મારી યોગ માયાથી સારી રીતે આચ્છાદિત થઈ હોવાના કારણે મને કોઈ જાણી શકતું નથી. યોગ માયા શું કરે? અન્નમયમાં, પ્રાણમયના જે બધા દેહ બનેલા છે એમાં અહંભાવ ઉત્પન્ન કરે. એમ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપે નાખી દે. અથવા આ બધા કોષ છે ને એ બધા દ્વારા ભગવાન પ્રાપ્ત થાય એમ કહી શકાય. અન્નમય, પ્રાણમય, મનોમય બધા કોષ છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિના પણ સાધન છે. એટલે તૈત્તિરીય ઉપનિષદ પહેલા કહ્યું સવાયેશ પુરુષો સમય. આ પરમાત્મા કેવો છે? અન્નરસમય છે. એટલે કે આ શરીર જ ભગવાન છે એવું કહી દીધું. એવું તો કઈ કહેવાય?
આ શરીર ભગવાન છે, આ શરીર આત્મા છે. એ પણ મોટું જ્ઞાન છે. આ શરીર આત્મા છે ને એ પણ એક જ્ઞાન છે. કે લોકો પુત્રના આત્મા કહેતા હોય, ધનને આત્મા કહે, મોટર કારના આત્મા કહે. લોકોનો આત્મા એટલો બધો અંદર ચારે બાજુ વિસ્તારે પામેલો હોય છે ને, એટલે એમાંથી શું થાય? શરીર આત્મા એટલે કે એટલું તો થયું કે ચાલો બીજી બહારની વસ્તુ તો આત્મા નથી, આપણે જ્ઞાન છે એવું શરીર આત્મા છે. એટલું કહીએ તો આપણે એટલો ખ્યાલ આવે પતિ પત્ની પુત્ર ફલાણા આત્મા નથી. ગૌણ બધા આત્માથી મુક્ત થયા. પછી આગળ વધીને પ્રાણ આત્મા છે. પછી આગળ વધીને એમ કરીને શરીર આત્મા છે, એમાં આત્મબાણ ત્યાગ કરીને પ્રાણિંદા આત્મા નથી. એ બરાબર થયું એટલે એમાં આત્મબાણ ત્યાગ કરીને મનમાં આત્મા. એ સ્થિર થયું એટલે એમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને બુદ્ધિમાં આત્મબુદ્ધિ. એ સ્થિર થયું એટલે એમાં આત્માપણા ત્યાગ કરીને આનંદમાં આત્મબુદ્ધિ. એ સ્થિર થયું એટલે એમાં પણ આત્મનો ત્યાગ કરીને બ્રહ્મમાં આત્મબુદ્ધિ. એમ સૂક્ષ્મથી સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સ્તર પર લઈ જવા માટે આ પંચકોશનું નિવેદન છે. અને એ રીતે આ પંચકોશ જેની આરાધનાના સાધનભૂત છે એ ભગવાનને પણ મહાકોશ કહેવાય. अर्थो नर्थो महाकोशो महाभोग ये सब शब्द समझा. महाभोग महान भोग है, सुख रूप है अस्य इति महाभोग है. आ भोग शब्दना संस्कृत में કેટલા અર્થ થાય છે આપણે જોઈએ ડિક્શનરી ખબર પડે. अमरकोश में क्या है? भोग सुखे स्त्रियाभिभूतावहेश्च फणकायो. भोग नहीं करता है सुख. दिवस में रखा है स्त्रीओने મહેનતાણું આવે ને પેલી જયારે કામ કરવાનું હોય ને બાઈઓ એને મહેનતાણું જાય ને એને પર ભોગ કહેવાય છે. પછી સાપની પેલી ફેણ હોય ને ફેણે પર ભોગ કહેવાય. અને શરીર છે એને ભોગ કહેવાય. આટલા અર્થમાં ભોગ શબ્દ વપરાય. એટલે સાપને એક નામ છે ને ભોગી. ભોગીમાં ઘી કેવું છે? રસવા. ભોગી શબ્દ લખાય ના ભોગી ભોગી. પછી એનું ભોગી એટલે સર્પ. પુલ્લિંગમાં હોય તો ભોગી એટલે હા ભોગી ભોગી. ભોગ જેને છે એનું નામ ભોગી. ભોગ ફેણ. ફેણ જે ધરાવે છે એ સાપને ભોગી કહેવાય. ચાલો એ તો ખાલી આપણું ધ્યાન માટે કરું. શરીરને ભોગ કોઈ કહે સુખ. महान भोग है सुख रूप है. तो टूंकમાં સુખમ સુસ્વરૂભૂતમ યસ્ય ભગવાન કેવો છે? મહાન ભોગ સુખ ધરાવનારો છે. સુખ સ્વરૂપ જ છે. મારા ભગવાનને મહાભોગ થયો. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ભૂમા છે, બ્રહ્મ છે, અનંત છે, એ જ સુખ છે. કોઈ મર્યાદિત વસ્તુમાં સુખ નથી. નાલ્પે સુખમસ્તિ. સ્વલ્પમાં અર્થાત મર્યાદિતમાં ક્યારેય સુખ નથી. तो महान उत्कृष्ट हिरण्य गर्भादित अतिशय भोग है. अथवा भगवान के आनंद છે ને એ સૌથી ઉત્કૃષ્ટ છે. આમ તો તમે તૈત્રીય ઉપનિષદનો અભ્યાસ કરો ખબર પડશે કે આનંદની બધી માત્રાઓ હોય છે. મનુષ્યનો સર્વશ્રેષ્ઠ આનંદ આપણે એક એકમ ગણીએ. ઘણી વાર કહ્યું છે એને 100 ગુણો તો પછી મનુષ્ય ગંધર્વનો એક આ એકમ થાય. એને 100 ગુણો દેવ ગંધર્વનાનો એક એકમ થાય. એને 100 ગુણો તો પછી પિતૃઓનાનો એક એકમ. એમ ગણ્યા જ કરો 100 ગુણ્યા કરો. કેટલી બધી વાર 100 ગુણ હિરણ્ય ગર્ભ से एक ब्रह्मण आनंद हिरण्य गर्भ आनंद ये सर्वोत्कृष्ट है. ब्रह्माजी आनंद हिरण्य गर्भ सर्वोत्कृष्ट है. छता पण भगवान के अनंत आनंद से तो एना करता है क्या चढ़िया तो એટલે મહાભોગ હિરણ્ય ગર્ભનો जो उत्कृष्ट आनंद है એનાથી પણ ચડીને જો આનંદ છે ભગવાનને મહાભોગ કહેવાય. ભગવાનનો ભોગ ધરીએ ને આપણે ભોગ એટલે આનંદ સુખ જે ધરીએ ને ભોગ કહેવાય. નવા નવા પછી અર્થો પણ આવ્યા ભગવાન ધરીએ ને એ ભોગ કહેવાય. ભગવાનને ભોગવે છે ભોગવવું એને માન છે. ભગવાનનો ભોગ તો બધો કેટલો છે. આપણે ભલે થોડું આપે આપણી સેવા રહે પણ જગતમાં જે કંઈ સુખ છે ભોગવવા પણ ભગવાન કા બધાનો આત્મા છે.
પછી છેલ્લે કે મહાધન એ કહે છે મહત ભોગ સાધન લક્ષણમ ધનમ અસ્યૈતે મહાધન. ભગવાન મહાધન છે. મહત ભોગ સાધન લક્ષણમ ધનમસ્યૈતે. ભગવાન બધે કેટલું ધન છે. પ્રભુતમ ધનમ હિરણ્યસ્ય મહાધન. તો જો ધન એટલે ભોગનું ધન શેના માટે છે ખબર છે? મજા કરવા માટે છે. ધન શેના માટે છે? ધર્મ અર્થ એટલે ધન. અર્થ શેના માટે ખબર છે? કામ માટે છે, આનંદ માટે છે. ધન ભેગું કરવા બેંકમાં જ રાખી મૂકીએ અને ચડાવ્યા કરીએ એવી વાત છે. ઘણા લોકો ખૂબ બધું ધન ઉપર બિચારા પોતે એકદમ ગરીબની જેમ એમ જ રહેતા, બધી અગવડ સહન કર્યા જ કરે, ધન ભેગું કર્યા કરે. એની અંદર એક આનંદ હશે. એવો આનંદ છે ઘરમાં એક આનંદ છે. રોજ જો કેટલું થયું, મારા બેંકમાં કેટલો એકાઉન્ટ વધ્યો, આનંદ છે, એટલો આનંદ છે. પણ એ ધનનો ઉપયોગ છે ને મળે છે જેથી આપણે સુખના સાધનો પ્રાપ્ત કરી શકીએ અને આનંદ ભોગવી શકીએ. તો જેમ વધારે ધન હોય તો વધારે સુખના સાધનો ને તેમ વધારે સુખ હોય. અમદાવાદની અંદર પણ ઘરોમાં જાઓ તો કેટલી જુદી વસ્તુઓ મળે. આપણા સામાન્ય ઘરથી માનીને જેમ જેમ આપણે ધનવાનના ઘરમાં જઈએ તો કેટલા સાધનો બધા, ઓહો, સુખના કેટલા સાધનો. ટેલિવિઝન હોય, ટીવી કેટલા પ્રકારના હોય છે, કલ્પના આવે છે કેટલા પ્રકારના. પછી ફ્લેટથી માનીને એક સાથે કેટલા અંદર સ્ક્રીન, કેટલા બધા પિક્ચરો એક સાથે દેખાતા હોય, શું શું બધું થાય. એક સાથે 100 પિક્ચર જોવાય તમારે. એક ટીવીનો પેલો પડદો હોય ને એક સાથે 100 વસ્તુ જોઈ શકો આટલી આટલી. આ 5 વર્ષ પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અને પછી તો નક્કી કરવાનું શું જોવું છે. એમાં એવી પત્નીને એક અને પત્ની બી જોવું હોય. પેલાને ક્રિકેટ જોવું, પેલાને કંઈ બી જોવું, નાટક જોવું, બધા ટેલિવિઝન પર શું કરીએ. અત્યારે રોજ જગ્યા છે આ જ કરતા હંમેશા. તમે 2 ટીવી લાવો તો આ નહીં તો શું કરે. હવે એક એવો 2 ચિત્ર સાથે દેખાય. એક બાજુ ક્રિકેટ દેખાય, એ પેલો આમથી જોવે, બીજો પેલો સિનેમા દેખાય, એ આમથી જોવે. એ પણ થાય. બધી જગ્યાએ આવું થઈ ગયું છે. મોટર ગાડી તમે લાવો તો દરેકની જરૂરિયાત જુદા જુદા પ્રકારની. કોઈને વધારે ઠંડી ગમે, કોઈને ઓછી ઠંડી ગમે. એટલે 2 હોય આગળ, પતિ ડ્રાઈવ કરતા પત્ની બેઠેલી હોય. બંનેનું જુદું જુદું ઉષ્ણતામાં. એટલે પેલાનું બટન દબાવે, આનું બટન દબાવે. બંનેની સીટની વ્યાખ્યા પણ જુદી જુદી. કોઈને આગળ જોઈએ, પાછળ જોઈએ, ઊંચી નીચી જાત જાત બધાની જુદી વ્યવસ્થા. આમ જેમ જેમ ધન વધે તેમ તેમ પછી આપણા સુખના સાધનો વધે. અગવડ ઘટતી જ જાય, ઘટતી જ જાય, ઘટતી જ જાય અને આપણને સુખ મળતું જ જાય, મળતું જ જાય. હવે આપણે ખૂબ પુણ્ય કર્મ કરીએ કારણ આપણને ગંધર્વ કિન્નર ગંધર્વ વગેરે યોનિમાં આપણને સારી ઉપાધિ મળે, એટલી પણ ભોગ મળે. પણ જગતની અંદર આપણે જેટલું વધારે ધન ધરાવતા હોઈએ એટલા વધારે સુખના સાધનો હોય એટલું વધારે સુખ ભોગવી શકીએ. युवास्या साधु युवा ध्यायक है, आशिष्ट है, धृष्ट है, बलिष्ठ है वगैरह. તો ભગવાનને કેટલું સુખનું સાધન છે. જે પૂર્ણ સુખ ધરાવે છે એની પાસે કેટલું ધન છે, કેટલા સાધનો હશે. સૌથી વધારે સાધન મહાધન. ધન એ સુખનું સાધન. અથવા ભગવાન જયારે અવતાર લે ત્યારે એની પાસે સૌથી વધારે ધન રામચંદ્રજીના રૂપમાં હોય કે કૃષ્ણ ભગવાનના રૂપમાં હોય, સૌથી વધારે ધન ધરાવવા માટે મને મહાધન કહેવાય. એ તો ભગવાને કહ્યું મહાધન. અચ્છા, હવે આગળ 60મા શ્લોકમાં કહે છે અનિર્વિણ્ણસ્થવિષ્ઠો ભૂર્ધર્મયુપો મહામખઃ નક્ષત્રનેમિર્નક્ષત્રી ક્ષમઃ ક્ષામः સમીહણઃ. બરાબર બોલે છે. ક્ષમઃ ક્ષામઃ સમી, બરાબર છે. અનિર્વિણ્ણઃ સ્થવિષ્ઠ અભૂઃ અથવા અભૂઃ બંને રીતે છે. ધર્મયુપઃ મહામખઃ નક્ષત્રનેમિ નક્ષત્રી ક્ષમઃ ક્ષામઃ સમીહણઃ. અનિર્વિણ્ણ શબ્દ સમજાવે છે. ક્યાં છે?
आप्तकामत्वाद निर्वेदः अस्य न विद्यते इति अनिर्विण्णः। संस्कृत व्याकरण बहु निर्विण्ण शब्द बनावવું લાંબી એવી પ્રક્રિયા છે, પણ નિસ જે ઉપસર્ગ છે એને વિદ ધાતુને લગાડવામાં આવે, વિદ લાભમાં અથવા સત્તામાં નિર્વેદ, એને પછી એને ત પ્રત્યય લગાડવામાં આવે પાસ્ટ પાર્ટિસિપલ માટે. આમ તો નિર્વિત થવું જોઈએ, પણ જાત જાતના નિયમોને કારણે તનો ન થઈ ગયો, નિર્વિન્ન ન થઈ ગયો, નિર્વિન્ન એવું થઈ ગયું. ટૂંકમાં એનો અર્થ ખેદ. નિર્વિન્ન એટલે જેને બહુ ખેદ થયો છે બિચારો. એક જેનું નિર્વેદ એટલે બને નિર્વેદમાં આયા ખિન્ન થઈ ગયું. ઘણી વાર જીવનની અંદર ખિન્નતા આવી જાય. સ્વામી બધું જોઈ લીધું, આ સગાવાનું જોઈ લીધા, નોકરી જોઈ લીધી, બધું જોઈ લીધું. જીવન ઘણી વખત ખિન્ન થઈ જાય, નિરાશા મળ્યા કરતી હોય, આપણને શરીર થાકી ગયા હોય, થાકી ગયા અને એક બર્ન્ટ આઉટ બસ નથી જોતું, કંઈક બધું છોડો. જેનો માણસ બર્ન્ટ આઉટ થઈ જાય, જીવન જીવી જીવીને એટલા બધા જાત જાતના બીજાને ખત્તા ખાવા પડે, હવે જાત જાતનું સયાજ કરતું હોય માણસ એકદમ છિન્ન થઈ જાય. એટલે ભગવાને કહ્યું તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગ વિયોગ સંયુતમ સનિશ્ચયન યોક્તવ્ય યોગ અનિર્વિણ્ણ ચેતસા. આપણે સાધનિકમાં નિર્વેદ ખેદ પણ આવી જાય. સાધના માણસ કરતો હોય, જપ કરતો હોય, તપ કરતો હોય, શ્રવણ કરતો હોય, એવું કર્યા પછી થતું નથી, કઈ આગળ નથી વધારતો કે અનુભવ નથી થતો, કઈ થતું નથી, ખિન્ન થઈ ગયા. ભગવાન કહે છે કોઈ પ્રકારના ખેદ વગર ચાલુ રાખો. યોગ હે સનિશ્ચય યોક્તમ યોગ હે અનિર્વિણ્ણ ચેતસા. આ યોગ એટલે દુઃખ સાથે જે સંયોગ થયો છે એમાંથી વિયોગ મેળવો. અને દુઃખ સાથેનો સંયોગમાં એટલો બધા આપણે દ્રઢ થઈ ગયા છે. અશ્વત્થમેન સુવિરૂઢ મૂલમ. આ સંસાર જે છે એનું મૂળ એટલા દૃઢ થઈ ગયા છે, ટૂંકમાં દુઃખ સાથે એટલા આપણે જોરથી જોડાઈ ગયેલા છે કે છોડવા તૈયાર જ નથી. એમાં સુખ દેખાય છે. જે ખરેખર દુઃખનું સાધન છે એવા પકડીને બેઠા છે, એમાં આપણને સલામતી દેખાય. વિવેકી ચોરામણીમાં કહે કે દેહમાં અહંભાવ રાખીને જે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એની સ્થિતિ કેવી છે કે એ નદી કરવા ઈચ્છે છે, એને એમ કે લાકડું છે, ખરેખર તો મગર છે. મગરને લાકડું મારીને પકડી જાય છે, પેલો મગર લઈ જાય કરો બરાબર, વચ્ચે સુધી લઈ જાય, પછી કોળીઓ કરી જાય. એવી રીતે દુઃખનું સાધન છે અને ઘણી વાર અવિવેકને કારણે માણસ સુખનું સાધન પકડી રાખે, જોરથી પકડે, છોડે ને છોડ ના છોડે. તેવી દુઃખને છોડવું અઘરું છે. આપણે દુઃખ લેનારી વસ્તુ સરળ છૂટી જાય ને કોણ પકડી રાખે? કોઈ ગરમ બટાટો પકડી રાખે ના પકડે, તરત છોડી દે. ભૂલથી પેલું ગરમ ભજી મોં મૂકેલું પરનામ તરત કાઢી નાખે. કોઈ દુઃખની વસ્તુ પકડી ના, પણ આ દુનિયાની અંદર આપણે એવી વસ્તુ પકડી રાખી લેવા છોડીએ નહીં, ગમે તેટલું થાય તો ના છોડીએ. પેલા વાંદરાના જેવી રીતે ઉપર પીઠ પર વાંસા પર એને પર ફટકા પડ્યા કરે, અંદર પીઠ મગફળી ના છોડે. એની સાથે બહાર કરવા જાય. દળીનું ઢાંકું એટલું સાંકડું છે કે એની મુઠ્ઠી સાથે નાક ના નીકળે. સીધું હાથ બહાર કાઢતો નીકળે તો મુઠ્ઠી સાથે ના નીકળે. તો મુઠ્ઠી તો બધી પકડી રાખી છે ને મગફળી છોડે જ નહીં. ગમે તેના ફટકા પડે તો પણ એની ખબર નથી પડતી કે વાંસા પર ફટકા પડે એનું કારણ હાથમાં છે, એના ખબર પડે. બિચારો માણસ ફટકા ખાઈને છોડે ખિન્ન થઈ જાય. એ ફટકા કેમ ખાય છે? દુઃખના સાધનને પકડી રાખ્યું છે માટે. ભગવાનને જો યોગ કોને કહેવાય? આ દુઃખના સાથે જે સંયોગ હતો એને છોડવું. વેદાંત આટલું શીખવાડે છે જે દુઃખનું કારણ એને છોડવા. તો એમાં આટલી નિરાશા કેમ? કારણ કે દુઃખના સાધનમાં સુખ દેખાય છે, એને છોડતા બહુ લાગે ઘરે એને કેમ છોડાય? એ છૂટતું નથી, દુઃખ જતું નથી. આટલો પ્રયત્ન કરવા છતાં દુઃખ જતું નથી. પેલી મુઠ્ઠી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યા જ કરે, બોલો કેટલો પ્રયત્ન કર્યો તો વાંસા ફટકા પડ્યા જ કરે. તો જે પ્રકારનો પ્રયત્ન કર્યો એ ના કરીએ તો શું થાય?
ભગવાન કે તું જ્યારે કોઈ પ્રકારની ચિંતા ના કરીશ, યોગ અનિર્વિણ્ય છે, જરાય ખિન્ન થયા વગર તું તારા યોગનું અનુષ્ઠાન કર, જ્ઞાન માટેની સાધના કર, અંતઃકરણ શુદ્ધિની સાધના કર, ભગવાનના અનુગ્રહની સાધના કર, ભગવાનની પ્રાર્થના જે કરવો એ કર. પણ માણસને નિરાશા અને ખેદ થઈ જાય, નાસીપાસતા આવી જાય, ઉદાસીનતા આવી જાય. ક્યારે આવે આ ખેદ? ક્યારે આવે? વિષય અલાભ પ્રયુક્ત ખેદ. ઇષ્ટ વસ્તુ, ઈચ્છિત વસ્તુ ના મળે ત્યારે આપણે ખેદ થાય. જે ઈચ્છતા હોય એ ના મળે, પ્રયત્ન કરો છો આપણે નિરાશ થઈ જાય, ઉદાસીન થઈ જાય, ખિન્ન થઈ જાય, નાસીપાસ થઈ જાય. આ નાસીપાસતા કોને હોય? જેને કશું જોઈએ છે ને. ભગવાનને કોઈ જાતની નાસીપાસતા નથી. આપ તક એક જ પાછી કામ આપ કામ અથવા ભગવાન પૂર્ણ કામ છે. જો સમજો કે આપણે સમજવાની જરૂર છે કે જીવનના દુઃખનું કયું કારણ છે. નિરાશા ક્યારે આવે છે? આશા હોય ત્યારે. કોઈ અપેક્ષા હોય, ઈચ્છા હોય ત્યારે બી દુઃખનું કારણ ઈચ્છા પૂરી હોય તો દુઃખ થાય. તો શું કરીએ? સંસારની શું વાત કરીએ? આજે સંતાનો આવા છે, પતિ આવો છે, પત્ની કઈ છે, ફલાણ આવો છે, માસી આવવાની છે, બહેન આવી છે, ભાઈ કરો નહીં કરો, સાહેબ આવો છે, પડોશી કરો છે રીતે એવા રહેવાના બનતા. કઈ ક્યારે દુઃખ આવી શકે? એમની પાસે જે અપેક્ષા રાખે ત્યારે એ છે એને કરતા મને અનુકૂળ બને, બધા આ બધા મને અનુકૂળ બને, મને સુખી કરે એ અપેક્ષા રાખે. રાખે કે આપણે ગુનો નથી, પણ એ દુઃખનું કારણ છે. દુઃખ રહે ગુનો નથી, પણ ન સમજવું. વેદાંત સમજાયું દુઃખનું કારણ બીજા કોઈ નથી, બધું દુઃખનું કારણ નથી. એની પાસે રાખેલી અપેક્ષા દુઃખનું કારણ છે. ભલે અપેક્ષા હોય, બધી અપેક્ષા જવાની નથી, એમ નથી કહેતો અપેક્ષા જતી ગઈ, પણ આ સમજવાની વસ્તુ એ છે કે નિરાશાના કારણે આપણે આશા પૂરી ન થાય, પ્રયત્ન કરવા છતાં ત્યારે આપણે ખેદ થાય, દુઃખ થાય. દુઃખનું બીજું કારણ નથી. હું તાવ આવે દુઃખ થાય કે ના થાય? તાવ ન આવી અપેક્ષા મારે દુઃખ થાય. બાકી એ પણ એવી અપેક્ષા હોય એ વાત પણ જરી, પણ તાવ ન આવે અપેક્ષા તો હોય ને, પણ આવે દુઃખ. એટલે દવા નથી જતું ટેમ્પરેચર. અપેક્ષા હોય કે ગુનો નથી, પણ એ અપેક્ષા પૂરી ના થાય દુઃખ થાય. પ્રસાદ બુદ્ધિ ભગવાન નિર્ણય કરવા દે, જે કરવું એ કરે. મારું હોય તો મારી લે, જે કરવું એ કરે. આ તો કર્મને કારણે થાય છે. અને માટે જે કહેવું સરળ છે ને, કરવું અઘરું છે, પણ જેટલા અંશે કહી શકીએ એટલા અંશે નિરાશ નથી. ભગવાનને નિરાશાનો કોઈ અવકાશ જ નથી. કેમ નથી? કારણ કે એ તો આપ્ત કામ અથવા પૂર્ણ કામ છે, માટે એની નિરાશાનો કોઈ અવકાશ જ નથી. બાકી નિરાશા કેમ છે? વિષય અલાભ પ્રયુક્ત ખેદ. પોતાનો ઈચ્છિત વિષય છે પ્રાપ્ત ના થાય ત્યારે ખેદ જન્મે. કામ અનાવાપ્ત્યા નિર્વિઘ્ન ખિન્ન. એટલે ભગવાન છે અનિર્વિઘ્ન, એને ક્યારે દુઃખ હોય છે. ભગવાન છે ને એને દુઃખ શાનું કરાય? કેવું સારું ભગવાન તો કેવું સારું કરાય. હા, જે બધું મળી જાય ને, સર્વશક્તિમાન છે ને, એનો કોણ વિરોધ કરી શકે? સર્વજ્ઞ બધું જ જાણે છે. ભગવાન એવા તો આપણે ન બની શકીએ. આપણે સર્વજ્ઞ સર્વશક્તિમાન ન બની શકીએ. આપણે કેવા બની શકીએ? ભગવાન જેવા બની શકીએ. કેવા? શુદ્ધ બની શકીએ, જ્ઞાનથી મુક્ત બની શકીએ, એટલા કરી શકીએ. તો ભગવાન જેવા જ આપણે થઈ જાય. આપણે સર્વજ્ઞ સર્વશક્તિમાન ના થઈ જાય. ભગવાન અંદર જેટલો સંતોષ છે એટલો સંતોષ આપણે મળી શકે એવી તો સંભાવના છે. કેવો અને આમાંના ભગવાનના ઘણા બધા નામ છે ને, જ્ઞાની પુરુષ લાગુ પડતા હોય છે. આત્માને લાગુ, આત્માનું આ સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપ કે આત્મા કદાચ જુદું નથી. આમ જોવા જઈએ તો ઘણા બધા નામ જે છે ને એ કેવા છે? આપણે પોતાની જ ગાથા ગાય, આપણા પોતાને જ આ વિભૂતિના, જે આપણા પોતાને જ મહાનતાનું વર્ણન છે. અન્ય ભિન્ન. પછી આપણે આગળ કરશું આવતો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।